સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કંથારિયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જે શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો ભાવિક ભક્તોને દર્શન માટે મૂકવામાં આવેલ છે। આ શ્રાવણ મહિનાના અંતમાં આ રુદ્રાક્ષ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે। શ્રાવણ માસના બીજા સોમવારે રોજ કરતા મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા। ભગવાનની આરાધનાના આ પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે। ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે। રામ કબીર યાજ્ઞિકે કહ્યું કે 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે। શિવલિંગનો મહિમા ખૂબ જ છે। રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે, જેના દર્શનથી પાપ ધોવાય છે। સર્વ વ્યક્તિ શિવમય બને છે, તે માટે આ શિવલિંગ સ્થાપિત કરાયું છે। બાદમાં આ રુદ્રાક્ષ પ્રસાદ રૂપે ભાવિક ભક્તોને આપવામાં આવે છે। આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે। સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ ખાતે કંથારિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે। શિવલિંગને તૈયાર કરવામાં 2 થી 3 મહિના જેટલો સમય લાગ્યો છે। હરિદ્વારથી રુદ્રાક્ષ લાવી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। શ્રાવણ મહિનો પૂર્ણ થતા ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે।